આજે મારે તમને વાત કરવી છે ધર્મ અને અધર્મના ગોટાળાની. ગોટાળો શબ્દ આવે ને એટલે નજર સામે શું આવે કે કંઈક એવું રંધાય છે અથવા તો રંધાઈ ગયું છે કે જેની આપણને ખબર નથી. તો એકલવ્ય નામનો ધનુર્ધારી, એટલો બધો પ્રખર ધનુર્ધારી કે અર્જુન પણ એની તોલે આવે નહીં. એ ધનુર્ધારી ગુરુ દ્રોણના આશ્રમમાં શિક્ષણ લેવા માટે આવ્યો હતો, પરંતુ નિમ્ન વર્ણનો હોવાથી, એટલે નબળા વર્ણનો, નીચી જાતિનો એ હોવાથી ગુરુ દ્રોણે એને શિક્ષણ આપવાની ના પાડી. સૌથી પહેલો તો આ જ એક મોટો અધર્મ છે. સમજવા જેવી વાત છે કે જે ધર્મની વાત કરે છે તે પોતે અધર્મના કૃત્યો કરે છે. એ એકલવ્યને વર્ણનો નીચા વર્ણનો હોવાના કારણે અભ્યાસમાં કહીએ ને એડમિશન ન મળ્યું. એનો તો ઈચ્છા હતી કે ગુરુ દ્રોણનો શિષ્ય બને અને ધનુર્વિદ્યામાં હજુ પણ વધારે પારંગત બને, પરંતુ ગુરુ દ્રોણે એને ના પાડી. હિંમત હાર્યો નહીં. ગુરુ દ્રોણની એમણે મૂર્તિ બનાવી. એક વૃક્ષની નીચે એ મૂર્તિની સ્થાપના કરી, ઓટલો બનાવીને એની પૂજા કરતો જાય, એમની પાસેથી આશીર્વાદ લેતો જાય અને પોતે જાતે ધનુર્વિદ્યા શીખે. ધનુર્વિદ્યામાં એટલો બધો પારંગત થઈ ગયો કે એ સમયે વનવાસી છોકરો આટલી બધી પારંગતતા ધરાવતો બીજો કોઈ હતો નહીં. પછી થોડા સમયમાં થયું એવું કે ગુરુ દ્રોણ પાંડવો અને પોતાના અન્ય શિષ્યોને લઈને એ જ વનમાં નીકળ્યા કે જે વનમાં એકલવ્યનો આશ્રમ હતો. એ આશ્રમે પહોંચ્યા એટલે પાંડવો પોતાની સાથે એક કૂતરો રાખતા. એ કૂતરો થોડોક એડવાન્સ, થોડુંક વધારે ચાલીને આગળ નીકળેલો. એને એકલવ્યને જોયો એટલે ભસવા લાગ્યો અને એકલવ્ય તેના ઉપર તીર ચલાવ્યા એટલે ભસતો બંધ થઈ ગયો. એટલી વારમાં અર્જુન અને પાંડવો તેમજ ગુરુ દ્રોણ વગેરે અન્ય શિષ્યો સાથે કૂતરા પાછા આવી પહોંચ્યા. જોયું તો એનું મોં આખું ધનુષ્યના બાણથી ભરાયેલું હતું. એ બોલી શકે તેમ હતો નહીં. પણ અર્જુનને આ જોઈને આશ્ચર્ય થયું એટલે એને ગુરુ દ્રોણને કહ્યું કે હે ગુરુજી, આટલા બધા કૌશલ્યથી બાણ મારનારું કોઈક તો આ વગડામાં છે કે જે મારા કરતાં પણ વિશેષ બાણાવાળી તરીકેની નામના મેળવી શકે એમ છે. તો તપાસ કરવામાં આવી તો એકલવ્ય ત્યાં ઊભો હતો અને એણે સ્વીકાર્યું પણ કે મેં જ એમને બાણ માર્યા છે. ગુરુ દ્રોણની અંદર પોતાના શિષ્યને આપેલા વચન માટે ઈર્ષા થઈ હોય કે ગમે તે ભાવ હોય, પરંતુ તેમણે ગુરુ દક્ષિણામાં એકલવ્યએ કહ્યું ને કે મેં તમારી મૂર્તિ બનાવીને, તમારી પૂજા કરીને, તમારી આરતી ઉતારીને, તમારા આશીર્વાદ લઈને હું ધનુર્વિદ્યા શીખ્યો છું. એટલે દક્ષિણામાં ગુરુ દ્રોણે એનો અંગૂઠો માંગી લીધો. શાસ્ત્રમાં તો એવો ઉલ્લેખ છે કે અંગૂઠો એટલા માટે માંગ્યો કે આ માણસ ભવિષ્યમાં અધર્મના રસ્તે જઈ શકે. કારણ કે વૈદિક સંસ્કૃતિમાં નામ પ્રમાણે ગુણ હોય છે એવું માનવામાં આવતું. તો
એકલવ્યના પિતાજી હિરણ્યધનુ, હિરણ્યનો મતલબ સોનું થાય, એટલે પૈસાની પાછળ ભાગદોડ. એટલે જો આ એમનો સંતાન પણ ભવિષ્યમાં પૈસાની પાછળ ભાગદોડ કરશે ને, તો પૈસાથી ખરીદાઈ જશે અને અધર્મના કાર્યો કરશે અથવા અધર્મના પક્ષે રહીને લડશે. આટલા માટે એને અંગૂઠો માંગ્યો. પણ આગળ જતા આપણે કથામાં જોઈએ છીએ, વાર્તાઓમાં, કે એ જ ગુરુદ્રોણે પૂરું યુદ્ધ અધર્મના પક્ષમાં રહીને કર્યું છે ને ધર્મ અધર્મનો ગોટાળો.